તોડવા માટે શ્રેષ્ઠ ઉપાય હોય, અમોઘ ઉપાય હોય તો જે છે સંયમ, જે છે રજોહરણ. એ રજોહરણ મેળવવા આ બંને કુમારિકાઓ તલ પાપડ થઈ રહી છે. ત્યારે અમને ગુરુદેવ રજોહરણ કરે અને અમારા થકી સંસારના સાધના થઈ છે અને ઘણા કર્મોનો બંધ થયો છે. આજે કેસરિયા કરવાના છે, એ કેસરિયા દ્વારા એને કર્મોને હટાવવાના છે. અને એ આજે આ વિધાન શાના માટે એ મારે તમને કહેવું છે કે આ શું અવસર છે, રડવાનો અવસર નથી. કેમ કે આજે આપણે કર્મ શત્રુઓની સામે યુદ્ધ કરવાનું છે અને યુદ્ધમાં વિજય મેળવવાનો છે. જો માય કાંગલા બની જઈએ, રડતા રહીએ તો વિજય માળા આપણને પ્રાપ્ત થાય નહીં. હસતા મોઢે આપણે આપણી દીકરીને વિદાય આપવાની છે. કારણ જ્યારે યોદ્ધાઓ સૈન્યમાં લડવા માટે નીકળે છે ત્યારે કેક માતાઓ પોતાના પુત્રને તિલક કરે છે, કેક પત્નીઓ પોતાના પતિને તિલક કરે છે અને એક જ કહે છે કે જાઓ છો તો જાઓ, કર્મ યુદ્ધના મેદાનમાં સુરવીર બનીને લડજો. આજે તમને પરિવારને પણ એક જ વાત કહું છું કે તમારી દીકરીઓને ખૂબ હસતા મોઢે વિદાય આપજો. તમારી દીકરીઓને તમે પણ આમ સત્વથી કહેજો કે જાઓ બેટા, તમારો માર્ગ નિષ્કંટક બને અને સંયમના માર્ગમાં કદાચ કોઈ તમને ઉપસર્ગ આવી પડે, કદાચ કોઈ પરીક્ષા આવી પડે તો માય કાંગલા ન બનતા સત્વશાળી બનજો અને તમે એવું સત્વ ફોરવજો કે કર્મ શત્રુને તમારી સામે હારવું પડે. અને જે કર્મ શત્રુને હરાવવા માટે તમે જઈ રહ્યા છો એ કર્મ શત્રુને તમે હરાવીને જ જમજો અને અમારા કુળને અને અમારા નામને અને અમારા ગામને તમે રોશન કરજો. એવા અંતરના આશીર્વાદ તમારે આપવાના છે. હવે શા માટે કેસરના સાથિયા કરવાના છે એ આપણને મારા સાહેબ કહે છે. તમારી દીકરીને તમે કોઈ વરને સોંપી છે. આજે પરિવારને ધન્ય છે, પોતાની બંને દીકરીઓને જીનવરને સોંપી રહી છે. તમે તમારી દીકરીઓને પારકી થાપણ બનાવી હતી, એ પરિવારને ધન્ય છે. આજે પોતાની બંને દીકરીઓને પ્રભુની થાપણ બનાવવા માટે જઈ રહી છે. તમે તમારી દીકરીઓના પ્રસંગમાં શું બતાવો, આણું બતાવો ને છાપ બતાવો ને. આજે આ બંને દીકરીઓ કેસરના કપડાં રંગવાનો આજે તમારે મહોત્સવ કહું કે પ્રસંગ કહું. શા માટે કેસરથી કપડાં રંગાશે, શા માટે ગૌલી કરાય છે આજે? એ ગૌલી નંદાવર્ત એમાં સૌથી મહત્વનું હોય છે. કારણ નંદાવર્ત આટી ઘૂંટીથી ભરેલો હોય છે. ઘણાને આવડતો પણ નહીં હોય, કયો છેડો કેમ લેવો, આમ લેવો, કાંઈ ખબર ના હોય. એમ આ સંસાર આટી ઘૂંટીથી ભરેલો છે. એ સંસારનો આપણે શું કરવાનો છે, ત્યાગ કરવાનો છે. એના પ્રતીક સ્વરૂપે એમના કપડામાં આજે ગૌલીનું આલેખન થશે. બીજા નંબરમાં એ વસ્તુ સમજાવવાનું કે તમે કોઈ પણ વસ્તુની ડિઝાઇન રાખો તો આગળ રાખો કોઈને દેખાય માટે, પણ આ કપડાની ગૌલી પાછળ રાખવામાં આવશે. એનું કારણ શું છે સમજાય છે? કારણ આ બંને દીકરીઓ કહે છે આ સંસારને પીઠ કરીને અમે નીકળી ગયા છીએ, હવે આ સંસાર સાથે અમારે કોઈ સંબંધ હવે નથી. એના પ્રતીક સ્વરૂપે ગૌલી પાછળ હોય છે અને આગળ પોતાની ક્રિયા કરે છે. આજે 4 વસ્તુ મારે તમને બતાવવાની હતી. પહેલા નંબરમાં સંસાર એટલે ક્રોધ, માન, માયા અને ક્રોધનો ત્યાગ કરવા માટે શાંતિ જોઈએ. એના પ્રતીક સ્વરૂપે દીકરીઓ કયા વસ્ત્રોને ધારણ કરશે? હવે તમારા લાલ, લીલા, પીળા મેચિંગ બધું તમારું હવે દીકરીઓનું પૂરું થઈ જશે. ક્રોધના ત્યાગ સ્વરૂપે દીકરીઓ સફેદ વસ્ત્રોને ધારણ કરશે. માનના સ્વરૂપે તમે શું લઈને ફરો?
કલર અભિમાન મેં કર્યું છે, મેં બતાવ્યું છે. માનના ત્યાગ સ્વરૂપે અમારા વસ્ત્રોમાં ક્યાંય તમને કોલર જોવા મળશે નહીં મળે. આ કોલરના ત્યાગ સ્વરૂપે દીકરીઓને માનનો ત્યાગ કરીને સંયમના પંથે જવાનો છે. ત્રીજું શું આવશે? ત્રીજું શું આવે? માયાના ત્યાગ સ્વરૂપે શાસ્ત્રકાર મહર્ષિઓ કહી રહ્યા છે માયા એટલે એક જાતની ગાંઠ. તમારા વસ્ત્રોમાં ગાંઠ હશે, સિલાઈ હશે, પેટર્ન હશે, ડિઝાઇન હશે. અમારા વસ્ત્રો કેવા હશે? ગાંઠ વગરના અખંડ વસ્ત્રોને ધારણ કરશે. એના પ્રતીક સ્વરૂપે માયાના ત્યાગ સ્વરૂપે આજે દીકરીઓ અખંડ વસ્ત્રોને ધારણ કરશે. છેલ્લા નંબરમાં શું આવશે? લોભ. લોભ માટે તમે શું રાખો? ખિસ્સા રાખો. અમારા વસ્ત્રોમાં તમને ક્યાંય ખિસ્સા જોવા મળશે નહીં મળે. એના સ્વરૂપે ખિસ્સા વગરના અખંડ વસ્ત્રો આ દીકરીઓને ધારણ કરશે. એવા આશીર્વાદ આપજો. આજે મેં એક વસ્તુ વાંચી કે ખાલી દીક્ષામાં જોવાથી કલ્યાણ ન થાય. ભાવ ભેળવો તો તમને પણ ભવાંતરમાં ચારિત્ર કર્મ તમારું તૂટશે અને તમારા કપડાં રંગવા માટે એ દીકરીઓ આવશે. એ જ જીનાગના કંઈ પણ પણ 25 તો કન્ફર્મ હતું કે અમારે તો લેવું જ છે. અને તમે એકવાર પાછા હાથ ઉપર કરો તો કોણ 25 થઈ જતા? હાથ ઉપર. હા, મેં કીધું કે બધી તૈયારી થઈ ગઈ છે. સાહેબની એવી તૈયારી બતાવી દીધી કે અમે બધા આખી રાત જાગશું અને તમારા કપડાની તૈયારી કે જે પણ તૈયારી કરવાની અમે કરી લઈશું. તમારે ખાલી આવવાનું. હવે તૈયાર છો ને? 4 વસ્તુ સમજાવી. ક્રોધ, માન, માયા અને લોભ જે આપણી જિંદગીમાં વણાઈ ચૂક્યા છે અને એને દૂર કેમ કરવું તો અહીંયા આવીને દૂર થઈ જશે. એક કલરમાં છે ને તો પણ ઓળખાઈ જાય છે કે કયા મારા સાહેબ ક્યાં બેઠા છે. ખબર પડી જાય છે ને? હા, તો ભાઈ જોરદાર તાળીઓ સાધ્વીજી ભગવંત માટે. અને માતાઓને ખાસ વિનંતી કે સાધ્વીજી ભગવંતે જ્યારે પહેલા ફરમાન કર્યું ને કે દીકરીઓ જતી હોય ત્યારે રડવાની. હા, સાસરે જતી હોય ને ત્યારે તમે રડો એ સ્વાભાવિક છે કે ત્યાં સાસુમાં કેવા હશે, સસરાજી કેવા હશે, દિયર જે. અહીંયા તો બધા ગુરુ બહેનો એટલે એટલું બધું હળી મળીને રહેવા મળે ને. એકદમ સુખ અને પાછા મોક્ષમાં જઈને ત્યાં પણ સુખ. એટલે ડિસિઝન માતાઓએ લેવાનું છે કે દીકરીને ક્યાં પ્રયાણ કરાવી છે, સ્વસુર ગૃહે કે સંયમ. રેડી છો? કે અમે ગીત લઈએ? રેડી છો ભાઈ? આ પરિવારના તમામ અને ખાસ કરીને હાર્મી બેન. ઓકે. હા, સારું. એક ગીત લઈએ છીએ. ત્યાર સુધીમાં સુહાનીબેન તમે તૈયાર રહેજો. રોમેજી વિનંતી કે ભાઈ પકડ્યો તારો હાથ. હવે ભગવાન આપણો હાથ પકડે ને એટલે તો જીવનનો ઉદ્ધાર થઈ જાય. તો આપણે બધાએ બસ એ જ ભાવના ભાવવાની છે કારણ કે કતારગામ સંઘમાં આદિનાથ ભગવંત બિરાજમાન છે. બસ એ હાથ પકડી લે એટલે તો જોવાનું જ કંઈ બાકી નહીં રહે. રોમે રોમમાં પ્રભુનો નાદ, પ્રભુનું સ્મરણ, પ્રભુનું રટણ હોવું જોઈએ તો જ પ્રભુ દેખાશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત જિનાલયમાં જશો એટલે આપણો પ્રભુ, આપણો પરમાત્મા આપણી સાથે રહેશે. અને એટલા માટે જ કવિએ બહુ સરસ લખ્યું છે કે મારે બીજે ક્યાંય કોઈને બંધન કરવાની જરૂર નથી. બસ પ્રભુને
સાહેબજી તો મેં ખાલી જોયું કે જેમણે મને ફરમાઈશ કીધી હતી ને કે વહાલા આદિનાથ, અને મેં પછી રોમે રોમે ગાયું. સતત આંખ બંધ કરીને પ્રભુને જોયા છે, અને હું ચોક્કસપણે કહી શકું છું કે એમને ભગવાન દેખાયા છે. કેટલાને દેખાયા? આંખો બંધ કરીને ભગવાન કેટલાએ જોયા? सा
સુખો મળી છે પ્રભુ મહાવીરના વેશમાં, મહાવીરના વેશમાં. સરસ સરસ. ભાઈ તાલિયા. આયો તે શુભ દિન આયો, આયો તે શુભ દિન આયો, આયો તે શુભ દિન આયો. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के. यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. तेरे जैसा यार कहाँ ऐसा यार आना. मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिल कभी न आए. मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिल कभी न आए. तेरे संग जीना तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. बनवा कर करवा घूमपा, बनवा कर करवा घूमपर तोड़ो मेरे संसार नो बंधन. वैरागी ने बंधन, 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 वैरागी ने बंधन. बनवा कर करवा घूमपर तोड़ो मेरे संसार नो बंधन. वैरागी
જો હા, એમનો જવાબ તમને જ ખબર હશે, મને પણ નથી ખબર. હા બોલો. બરાબર છે આન્સર. સંવેગ માલા શ્રીજી માના સાહેબ. તમારે તમારું ગિફ્ટ ઝવેરી પરિવારના જીતુભાઈ પાસેથી કલેક્ટ કરવાનું. ના અચ્છા ઓકે. હા તમે બોલો. સંવેગ માલા શ્રીજી મારા સાહેબ ના પાડે છે. એ જવાબ ખોટો છે. એ સિવાય કોઈનો જવાબ? હા સંવેગ રત્ના શ્રીજી. બરાબર, યાદ રહેશે. અમારા જીતુભાઈ એવું કહે છે કે એ વ્યક્તિને અમે ટોકન ત્યારે જ આપશું, ગિફ્ટ ત્યારે જ આપશું કે સંવેગ રત્નસિંહજી મહારાજ સાહેબના ગુરુનું નામ કહે. ઓકે. અરે બાપરે. ના હું આગળવાળા તો કોઈ નહીં, પાછળ. હા બોલો. તમે તો એકવાર બોલ્યા ને હમણાં. ના તમને તો ખબર જ હોય ને. શિવ રત્ના શ્રીજી તમારે 9મી ડિસેમ્બરે દીક્ષા લેવાની. હા તૈયાર છો? બોલશો? હા શરૂઆત કરો. ચલો પ્રથમ નામ. માઇકમાં બોલાવો, બહુ નજીક બોલાવો. હું માઇક ક્યાં આપું છું? ચલો, 2 ની સાથે ત્રીજી દીક્ષા પાકી થઈ ગઈ. એમને એકવાર જયકાર બોલાવી દો અને માઇક લઈ લો. આપણે અહીંયા સ્ટેજ પર મોડું થાય છે. ઓકે તો ભાઈ હવે બરાબર યાદ કરીને આવજો. એમનું તો ખોટું પડ્યું છે અને 9મી ડિસેમ્બરે એમની દીક્ષા પાકી થઈ ગઈ છે. આપણે કંકુ કેસરના છાંટણા કરીને કપડાં રંગવાનો આ કાર્યક્રમ અહીં શરૂ કરીએ છીએ. પૂજ્ય સાધ્વીજી ભગવંત અને સાથે જ ઝવેરી પરિવારના તમામ સ્વજનો, ખાસ કરીને બહેનો ઊભા થઈ જજો. કપડાં રંગવાનો આ સરસ મજાનો પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. પૂજ્ય સાધ્વીજી ભગવંત અને પરિવારના તમામ બહેનો જે સ્ટેજ પર પધારેલા છે. પ્રથમ હાર્મીબેન, ધારાબેનના મમ્મી. હા સાધ્વીજી ભગવંત જેમ કહેશે તેમ. આવો નર નારી કરવા જ રંગ, મારે કરવો પ્રભુનો પ્યારો પ્યારો સંગ. હારે વેશ મારે રંગવાનો પ્રભુ વીરના વાર. મનના ભાવ સાથે કેસરના છાંટણા, કંકુના છાંટણા ભગવંત કરી રહ્યા છે, સ્વસ્તિ કરતા રહ્યા છે.
બહેનોને વિનંતી, સ્ટેજ પર તમે એક બાળક દેખાઈ રહ્યું છે. નથી એક નાનકડો દીકરો છે, એના મમ્મી પપ્પા ખોવાયા છે. એટલા બધા मेरे मन को बहुत भाते ये रंग रंग के कपड़े वाव व्हाट अ ब्यूटीफुल ड्रेसेस इज दैट તમને ખબર છે આ ડ્રેસ હું મારા મામાના એન્ગેજમેન્ટમાં પહેરવાની છું અને મેં ગઈકાલે 5000ના વેસ્ટર્ન ડ્રેસ ટ્રાય કર્યો ને તો હું મારી બહેનની બર્થડે પાર્ટીમાં પહેરવાની છું. બસ હવે મારા માટે તો ગાઉન, ફ્રોક, બાર્બી ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, ક્લાસિકલ પ્લાઝો અને અમે વેકેશનમાં દુબઈ જવાના છે ને એના માટે 5-6 ચીજ બસ આટલી જ ખરીદી બાકી છે. ये रंग रंग के कपड़े मेरे मन को बहुत भाते. I love beautiful dresses. કેસરીયો રંગ જીન શાસનનો આપજો. ઓ સ્ટુપિડ, હું અહીંયા કલરફુલ ડ્રેસની વાત કરું છું અને મારી દીદી રંગોની વાત કરે છે. દીદી, ઓ દીદી, આ શું કરે છે તું? કમ બેક, તું તારા સપનાની દુનિયામાંથી પાછી આવ. હું કોઈ સપનાની દુનિયામાં નથી, હું તો રિયલ લાઈફનો લાઈવ ઇવેન્ટ જોઈને આવી છું. કયો ઇવેન્ટ? અરે ધારાબેન અને હાર્દીબેનનો કપડાં રંગવાનો પ્રોગ્રામ. ઓહ, કપડાં રંગવાનો પ્રોગ્રામ જોઈને આવી છે અને ખુશ તો એવી થાય છે કે જાણે કે કોઈ બ્લોકબસ્ટર સુપરહિટ મૂવી જોઈને ના આવી હોય. ઓ શટ અપ, દીક્ષાની સાથે કમ્પેરિઝન ના કરીશ. ओके ओके आम पर बराबर છે ને क्या बॉलीवुड ની स्टाइल फैशन लड़के झटके वाल सॉन्ग और ये क्या बोरिंग दीक्षा दीक्षा એક્સક્યુઝ મી, સાઈડમાં મૂક તારી આ બધી વાતો અને સાંભળ મારી વાત. મારા ધારાબેન અને હાર્મીબેનની વાતો. ધારાબેન અને હાર્મીબેનના ક્યુટ ડિમ્પલ, છતાં પણ કેટલા સિમ્પલ. તેમનું વ્યક્તિત્વ જાણે ફૂલોનું, ચહેરો જાણે સૌમ્યતાનો પહેરો, વિચારો જાણે ગંભીરતાનો પર્યાય. તેમનું વૈરાગ્ય જોયું છે જાણે કે જીન શાસ્ત્રનું સૌભાગ્ય છે અને તેમનું સ્મિત જોયું છે જાણે કે નિષ્પૃહતાનું ગીત. તેમની સ્પીચ बस बस बंद कर तारी આ સ્પીચ. સમજી ગઈ હું તારા ધારાબેન અને હાર્મીબેન સ્માર્ટ, ક્યુટ, સિમ્પલ, ઓસમ, ઇન્ટેલિજન્ટ, બ્યુટીફુલ. ધારાબેન અને હાર્મીબેન એ તો વૈરાગી. બટ વાય આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય ધે હેવ ટેકન દીક્ષા. તેમણે દીક્ષા શા માટે લઈ લીધી? ઓ ડફર, દીક્ષા તો પરમ દિવસે છે. આજે તો એમનો કપડાં રંગવાનો પ્રોગ્રામ. કપડાં રંગવાનો? આ કેવો? દીક્ષા ભાઈ તો વ્હાઈટ જ કપડાં પહેરતા. કપડાં રંગવાનું શું કામ? શું ધારાબેન અને હાર્મીબેન દીક્ષાભાઈ વ્હાઈટ કપડાં નહીં પહેરે, કલરફુલ કપડાં પહેરશે? OMG, ઇનફ ઇઝ ઇનફ. જો હું તને એક વાત કહું, એકવાર છગન અને મગન એક્ઝામ આપીને પાછા આવતા હતા ત્યારે છગન મગનને કહે કે ઓ શીટ, આજે તો એક્ઝામમાં કંઈ ના આવડ્યું, આખું પેપર કોરું મૂકીને આવ્યો. તો મગન કહે ઓ ગોડ, હવે ટીચરને એવું લાગશે કે આપણે બંને એકબીજામાંથી કોપી કરી છે. તો છગને પૂછ્યું એવું કેમ? તો મગન બોલ્યો હું પણ આખું પેપર કોરું મૂકીને આવ્યો છું. વેરી ફની. આ જોક હતો? ના, ટોન્ટ હતો. તને એ સમજાવવા માટે કે તારી બુદ્ધિ પણ પેલા મગન જેટલી જ છે. હવે બહુ સ્ટાઇલની માર કેવો હતો કે તો હું જાઉં છું. અરે સોરી માય ડિયર સિસ્ટર, પણ તું તો એવી વાત કરે છે કે જાણે તે પહેલા કોઈ દિવસ દીક્ષાનો પ્રોગ્રામ જોયો જ ના હોય. જો કોઈ સોલ્જર યુદ્ધ લડવા માટે જાય ત્યારે તેના કપાળ ઉપર વિજય તિલક કરીને તેને વિજય ભવનના આશીર્વાદ અપાય છે ને. આપણે અઢાર્યું કરવા ગયા હતા ત્યારે આપણા કપાળ ઉપર તિલક નહોતું કર્યું.
હા, પણ એ તો એટલે કારણ કે આપણે બંને 18 કરવા જઈ રહ્યા હતા, જે આપણા બંને માટે કરવું ઇમ્પોસિબલ હતું. પણ ધારાબેન અને હાર્વીબેન પછી 18 કરવા જાય છે. તેઓ તો દીક્ષા લેવા જાય છે, તો તેમના કપડા પર તિલક કરવાના, તેમના કપડા રંગવાના, આ કેવું? અરે જો, 18 એટલે કે 18 દિવસનું સંયમ જીવન, જ્યારે દીક્ષા એટલે કે લાઈફ ટાઈમનું સંયમ જીવન. જો એ આટલા ટફ સંયમ જીવનનું પાલન કરવા જતા હોય તો તેમને વેલ વિશિસ તો આપવી જ પડે ને. હા, હવે મને યાદ આવ્યું. આપણા કથા ગામના દીક્ષાના ફંક્શનમાં જ મેં આવો કપડા રંગવાનો પ્રોગ્રામ જોયેલો. ત્યારે સાહેબજી આપણને સમજાવ્યું હતું કે જે દીક્ષાર્થી કપાળ પર પ્રભુની આજ્ઞા ચડાવવા જઈ રહ્યા છે, તે જ કપાળ પર આપણે તેમને લાલ તિલક કરીને તેમને આશીર્વાદ આપવાના હોય છે. એક્ઝેક્ટલી, હવે તું સમજી. જે સફેદ રંગના વસ્ત્રો ઉપર તપ, વયાવચ, સાધના, સમતા, સમાધિ, ગુરુ આજ્ઞા અને સમર્પિતતાના 7 રંગોનું મેઘધનુષ્ય ખીલવાનું હોય, તેના પર કેસરના છાંટણ કરીને તારો જય હો, વિજય હો, જય જયકાર હો એવા સુપવિત્રનું પ્રતીક છે આ કેસરીયો રંગ. સાચી વાત છે દીદી તારી. જ્યારે ધારાબેન અને હાર્વીબેનના જીવનમાં જ્યારે તપ, વયાવચ, સાધના, સમતા, સમાધિ, ગુરુ આજ્ઞા અને સમર્પિતતાના સફેદ રંગ ઉપર ક્રોધ, માન, માયા, અહંકાર, અસહિષ્ણુતા અને પ્રમાદનો કાળો, નીલો, પીળો, ભૂરો વગેરે રંગ ચડી જશે ને, ત્યારે એ બધાય રંગોને દૂર કરીને શ્વેત રંગોને ઉજ્જવળ બનાવવામાં મદદ કરશે આ કેસરીયો રંગ. દેરાસરમાં ભક્તિમાં લીન બનીને ધારાબેન અને હાર્વીબેન બેઠા હશે ને, ત્યારે અનંત અરિહંતોની કૃપા વરસાવશે આ કેસરીયો રંગ. સ્વાધ્યાય અને વેયાવચના શ્રમથી, લોચ અને વિહારના કષ્ટથી, બાહ્ય અને અભ્યંતર તપના થાકથી થાકીને જ્યારે ધારાબેન અને હાર્વીબેન બેઠા હશે ને, ત્યારે આખા સંઘની શુભેચ્છાઓનો વરસાદ વરસાવશે આ કેસરીયો રંગ. વાવ દીદી, આટલો સરસ પ્રોગ્રામ મેં મિસ કરી દીધો. આ કલરફુલ ડ્રેસની ગૌરવ ગાથા. પછી શું થયું? જ્યારે એ કપડાં રંગાતા હતા ત્યારે ધારાબેન અને હાર્વીબેન શું કરતા હતા? ધારાબેન અને હાર્વીબેન તો મનમાં મસ્ત બનીને એક જ ગીત ગાતા હતા. સાંભળવું છે તારે? હા. સિદ્ધિ માટે ગાવી પડે સાધનાની સરગમ. દીદી, તને ખબર છે મારી ફ્રેન્ડ છે ને આરસી, તેની બેન ધારાના ક્લાસમાં જ ભણતી હતી. તે મને શું કહેતી હતી ખબર છે? શું? મચ્ચા હી મચ્ચા, સાંસરે હળ મચ્ચા હી મચ્ચા, એવરીબડી નાઉ મચ્ચા હી મચ્ચા, સાંસરે હળ મચ્ચા હી મચ્ચા. મોજા એટલે શું? સવાર સાંજ મોજા પહેરીને ફરવાના? ના, હવે આ તો એક મૂવીનું સોંગ છે. આરુષે મને આનો મિનિંગ કેમ કીધો હતો કે જિંદગી મોજ કરવા મળી છે તો ખાઓ પીઓ ને મોજ કરો. આ શું બોલી વિકસા લેવી? શ્રેયા, આજ તો ફરક છે જીન શાસનમાં જન્મેલા બાળકમાં અને બીજા બધામાં. સાચી વાત છે દીદી તારી. જ્યારે ધારાબેન અને હાર્વીબેન વૈરાગી, પણ જ્યારે ક્યાં એફબી, ટ્વિટર, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટની દુનિયામાં ખોવાઈ રહેલા આજના યંગસ્ટર્સ. અને ક્યાં દેવવંદન, પડી રહેણ, પ્રતિક્રમણ અને માંડલાની સુંદર દુનિયામાં ખોવાઈ રહેલા આ સંયમીઓ. ક્યાં ફન, ફેશન, ઇટાલિયન ફૂડ, મોડર્ન કલ્ચરમાં અગાડી રહેલા આજના યંગસ્ટર્સ. અને ક્યાં એ લોકો જે ન્યાય, તર્ક, વ્યાકરણ, પ્રાકૃત અને સંસ્કૃતની ઇન્ટરેસ્ટિંગ દુનિયામાં ખોવાઈ રહે છે એ સંયમીઓ. ક્યાં સ્મોકિંગ, ડ્રિંકિંગ, ગુટકાની ધુમાડ પર વધારે કરીને ઉડી રહેલા આજના યંગસ્ટર્સ. અને ક્યાં ઓઘો, મોમબત્તી, પડી રહેણ, ચોલપટ્ટો અને ઉત્તરપટ્ટાની શ્વેત સફેદીમાં ખોવાઈ રહેલા સંયમીઓ. ક્યારેક સિનેમા તો ક્યારેક એડવેન્ચર પાર્ક, ક્યારેક પીવીઆર તો ક્યારેક ઇમ્પેક્સની અંધારી દુનિયામાં ખોવાઈ રહેલા આજના યંગસ્ટર. અને ક્યાં દર્શન, જ્ઞાન અને ચારિત્રના રત્નત્રયના ઉડ્ડયન મેળામાં બેસીને ઉડી રહેલા સંયમીઓ. हे समय नदी की धार जिसमें सब बह जाया करते हैं, है समय बड़ा तूफान प्रबल पर्वत भी झुक जाया करते हैं. अक्सर इस दुनिया के लोग समय में चक्कर खाया करते हैं, लेकिन कुछ ऐसे होते हैं जो इतिहास रचाया करते हैं, जो इतिहास रचाया करते हैं. दीदी, ધારાબેન અને હાર્વીબેન એ તો વૈરાગી, પણ તેમના મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી તમને એકલું નહીં લાગે? શું તમને તેમની યાદ નહીં આવી? ધારાબેન અને હાર્વીબેન એ તો વૈરાગી છે, પણ આ બધા તો સંસારી છે ને. ધારાબેન અને હાર્વીબેનના મમ્મી પપ્પાને અને ભાઈ બહેનોને તો એમની યાદ આવવાની છે. એ તો એક જ વાત કહેતા હશે, ઘર અમારું ખાલી, જીવન અમારું ખાલી, સંયમ માર્ગશાલી, ધારા રમી વાલી, મમ્મી પપ્પાની પ્યારી, ભાઈ બહેનની લાડલી, તમારા વિના ઘરની ચાર દિવાલો ખાલી, ચાર દિવાલો ખાલી, નથી કાંઈ મશા તારા વિના, નથી કાંઈ મશા હારમી તારા વિના, ગમશે નહીં હવે ઘરમાં તમારા વિના, તમારા વિના. સંયમની આ સાધના
અપીલની આરાધના લોચ વિહાર વૈયાવચ ને સ્વાધ્યાય તપસ્યા કેસરિયા કરી જાઓ ને કર્મોને ખપાવો અમ સૌના છે આશીષ તારો જય જયકાર થાવ તમારો જય જયકાર થાવ. પણ તમને ખબર છે આંસુઓથી પ્રેમથી કે લાગણીઓથી પલળી જાય અથવા કષ્ટથી ઉપસર્ગોથી કે સંયમ જીવનથી ડરી જાય એવા નથી અમારા ધારાબેન અને આરવીબેન. તેઓ તો કહે છે કે एक नए सूरज को उगाकर जाऊंगी, इन परिवारजनों को वैरागी बनाकर जाऊंगी, सोए हुए सूर्यवासियों को जगाकर जाऊंगी. एक छोटी सी बूंद को बाढ़ बनाकर जाऊंगी. તો તમે બધા સમજી જ ગયા છો. તારાબેન અને હાર્વીબેન તો વૈરાગી છે જ. આપણને પણ વૈરાગી બનાવી દેશે. તેઓ તો દીક્ષા લેવાના જ છે. આપણને પણ દીક્ષા અપાવી દેશે. આ બધા જ આનંદ ઉત્સાહ અને ધમાલની વચ્ચે શાંત અને સૌમ્ય બેઠેલા ધારાબેન અને આરવીબેન તો મનમાં એક જ વાત રમતો હશે. સાંભળવું છે તમારે? સંયમ ગુજરાતમાંનો નાદ સાચો સંયમ. જીનાગરી પણ બનાવી તો શામિલ કરો. ભાઈ હરખાણી પૂજા અને શ્રેયા માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. બે દીકરી હાર્મીબેન અને ધારાબેન તો સંયમના પંથે જવાની જ છે, પણ કદાચ એવું માની શકાય કે जनों का जग में हुआ कल्याण सब कुछ जग
બોલો